જે અત્યારે અરબી સમુદ્રમાં વાવાઝોડું ઉત્પન્ન થયેલ છે તેની ચેતવણીના ભાગરૂપે ફિશિસ ડિપાર્ટમેન્ટ કોસ્ટગાર્ડ દ્વારા બોટો જે ફિશિંગમાં ગયેલી એને પરત બોલાવવાની સૂચના આપવામાં આવી અને એને અમે પરત બોલાવી લીધેલી છે. આ પરત આવવાથી જે અમને મોટું નુકસાન જે ગયેલ છે એ બહુ મોટું નુકસાન છે. કેમ કે જે દરિયામાં અમે ફિશિંગ કરવા જઈએ છીએ તો અમને અમારી જાનમાલની ચિંતા હોય જ છે. ત્યારે અમને કંઈ પણ એવો અણસાર આવે ત્યારે અમે તરત હાલ્યા જ આવીએ છીએ. પણ અત્યારે જે ઉત્પન્ન થયેલું છે એના આગમચેતીના ભાગરૂપે જે 4-5 દિવસથી અમારી બોટોને પરત બોલાવવામાં આવી એમાં અમને બહુ મોટું નુકસાન ગયેલ છે. કેમ કે આ જે છેલ્લો મંથ હતો આ મે મહિનામાં એ અમારે ખરેખર કમાવાના દિવસો હતા. અત્યારે અમને ફિશનો એક જથ્થો પણ સારો એવો મળે. ત્યારે અગાઉ અમને ભારત પાકિસ્તાનનો જે તણાવમાં જે આપણે હતા ત્યારે પણ અમને પરત બોલાવવામાં આવ્યા, ત્યારે પણ બંદરમાં અમારી બોટો પરત આવી, એનું નુકસાન અમને ગયેલ. એ પછી પાછા ટોકન ચાલુ કર્યા ને 4-5 દિવસ થયા આ વાવાઝોડાના ચેતવણીના ભાગરૂપે અમને પાછા પરત બોલાવવામાં આવ્યા. જેનાથી આ અમારો છેલ્લા 31 મે સુધી અમારી સિઝન હોય ને એક જાતની અત્યારે અમારે પૂર્ણ થઈ ગઈ. એટલે માછીમારોનું બહુ મોટું અમારું નુકસાન ગયેલ છે. તો મારે ફિશિસ ડિપાર્ટમેન્ટ અને સરકારશ્રીને એક રજૂઆત છે કે જે રોજનું કમાઈને પોતાનો ઘર-બાર ધંધો કરતા હોય એવા OBM નાની બોટો છે જે 1 નોટિકલ માઇલ સુધી જ પોતાનું કામકાજ હોય અને એને જ્યારે અમે ચેતવણી આપીએ ને એટલે અડધી કલાકની અંદર બંદરની અંદર આવી જતા હોય એવા લોકોને આ વાવાઝોડું પૂરું થાય એ પછી વિશેષમાં 10-15 દિવસની છૂટ આપવી જોઈએ, જેથી કરી અને જે રોજનું કરે છે જે એમઓવાળા તો એવા લોકોને 2 પૈસા એના ઘર બહાર હાલે. કેમ કે એનો આ આખો મંથ ફેલ ગયેલ છે.